નમસ્કાર મિત્રો, હું મોરબીથી જાગૃતિ કૈલા. સાહિત્ય જગત કલમ ઓળખ તમારી કોશિશ અમારી અંતર્ગત આજ ફરી આપ સમક્ષ હાજર છું. આ પ્રોગ્રામમાં સહકાર આપે છે કિરણબેન શર્મા પ્રકાશ, હાર્દિકભાઈ પરમાર ઉર્ફ મહાદેવ અને આપ સૌ તો સહભાગી છો જ. આ પ્રોગ્રામની એક ખાસિયત છે કે દરેક લેખક કવિની કલમને ઓળખવાની અમે એક તક આપ સુધી પહોંચાડીએ છીએ અને એમાંથી આપ કેટલું મેળવો છો એ આપ પર છે. દરેક લેખક કવિ પાની રચના તમે વાંચો છો, પણ એમનું સ્ટ્રગલ, એમને જીવનમાં મેળવેલી સિદ્ધિ અને એમની અંદર છુપાયેલી આવડત એ બધું આપ સુધી પહોંચાડવા માટેની એક કોશિશ કરીએ છીએ. અને સાથે સાથે એમની જે આવડત છે એ પણ આપ શીખો, એમની જે વિશિષ્ટતા છે એ આપ સુધી પહોંચે એવી કોશિશ સાથે અમે અહીંયા હાજર રાખીએ છીએ. હવે આજે અહીંયા આપણે હાજર કરીશું આળસથી કટાઈ જવા કરતા શ્રમથી ઘસાઈ જવું વધુ સારું છે, જેમનું જીવન સૂત્ર આટલું સરસ છે એવા મોરબી જીક્યાડીના પ્રકાશભાઈ કુબાવત, કે જે આપ સમક્ષ ઘણું બધું પ્રસ્તુત કરશે અને આપને પણ એમની સાથે વાત કરવાની મજા આવશે એ આશા સાથે આપણે સ્વાગત કરીએ. નમસ્તે સર, સાહિત્ય જગતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, પ્રકાશભાઈ કુબાવત તરીકે તો અમે જાણીએ જ છીએ આપને, પણ આપનો પૂરો પરિચય સાહિત્ય ક્ષેત્રે આપો એવી ઈચ્છા. જી સરસ મેડમ. મારું નામ પ્રકાશભાઈ દોલતભાઈ કુબાવત છે. મારું મૂળ વતન જામનગર જિલ્લાનું હડિયાણા ગામ, જે સૈનિક સ્કૂલ બાલાચારીથી 4 કિલોમીટર જ દૂર છે. અને મેં અભ્યાસ MA BEd સંસ્કૃત ગોલ્ડ મેડલ સુધીનો કરેલ છે. પહેલા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારા નંબર 4માં શિક્ષક તરીકે 7 વર્ષની સેવા બજાવી. ત્યાર પછી બદલી કરી અને મોરબી તાલુકાના જીકિયારી ગામે છેલ્લા 17 વર્ષથી આ પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છું. ખૂબ સરસ સર. હવે આપનું ઉપનામ શું છે? આપ કયા ઉપનામથી લખો છો? હું 4થા ધોરણમાં ભણતો ત્યારથી જોડકણા લખવાની શરૂ કર્યું હતું. મને જેવું તેવું યાદ છે, આજથી 40 વર્ષ પહેલા 83-84માં દલપતરામની કવિતા ઊંટના આધારે અંગ વાંકા, એના આધારે જોડકણા લખવાની કોશિશ કરી હતી. અને ત્યાર પછી 2-3 રચના મારી રીતે લખી હતી. ત્યારે પથિક ઉપનામ એવું રાખ્યું હતું. પણ કોલેજમાં રચના અમુક 4 પેજનું વર્તમાન પત્ર કે સાંજ્ય દૈનિક હોય એમાં રચના આવતી હતી, એમાં પથિક ઉપનામ રાખ્યું હતું. પણ 4-5 રચના પછી અત્યારે મારું કોઈ ઉપનામ રાખેલ નથી. અને શા માટે મેં પછી પથિક અપનાવ્યું નથી એ 40 વર્ષ પછી મને પણ યાદ નથી, પણ અત્યારે કોઈ ઉપનામથી લખતો નથી. બરાબર સર. સાહિત્ય ક્ષેત્રે આપ 4થા ધોરણમાં હતા ત્યારથી જોડાયેલા છો, યાની કે આપની સાહિત્ય સફર તો ખૂબ લાંબી છે, તો આપની પાસેથી ઘણું બધું જાણવા મળશે. હવે આપ સાહિત્યનો કયો પ્રકાર વધુ ખેડવાનો પસંદ કરો છો? માનો ને 83-84 માંથી પદ્ય લખવાનું શરૂ કર્યું હતું. તે 2017 સુધી ફક્ત પદ્ય લખ્યું. અને એમાંય ખાસ કરીને સંદેશમાં નારી પૂર્તિ આવે છે, એમાં કવિતા મોકલતો. અને ગુજરાત સાહિત્યનો બાળ સૃષ્ટિ આવે છે અમારે, એમાં પણ મારી બાળ કવિતા અને ઉખાણા અને જોડકણા ને એવું બધું મોકતો. એટલે મેં શરૂઆત પદ્યથી જ કરી હતી. પણ 2017 પછી પહેલી વાર ઓગસ્ટ 2017માં એક વાર્તા લખી અને એ વાર્તા મેં ફૂલછાપમાં મોકલાવી. અને સપ્ટેમ્બરમાં તેજસ્વીની પૂર્તિમાં એ વાર્તા મારી પ્રકાશિત થઈ. અને ત્યાર પછી અત્યાર સુધી મોટા ભાગે ફક્ત ગદ્ય જ લખ્યું છે. અને પદ્ય તો સાવ વિસરાઈ ગયું છે એમ જ માનું છું. અને પદ્ય લખવાની ટ્રાય કરતો જ નથી, કારણ કે શબ્દ જ મળતા નથી. જીવતીબેન પીપળિયાએ હમણાં G20 સમિત વસુદેવ કુટુંબકમ માટે પદ્ય રચના માગી હતી, એને સંપાદિત કરી છે બુક, પણ એમાંય હું પદ્ય હોવાથી આપી શકેલ ન હતો. એટલે અત્યારે
છેલ્લા 4 વર્ષથી આ મારું સંપૂર્ણ લેખન ગદ્ય જ છે, એમાંય બાળ વાર્તા, અને છેલ્લા 1 વર્ષથી આ લઘુકથા પણ લખું છું. સર, બાળ વાર્તા એટલે એવું સાહિત્ય સર્જન છે કે એમાં ખૂબ ખાસી મહેનત માંગી લે અને આવડત પણ ખૂબ સારી જોઈએ. તો આ બાબત આપ કેવી રીતે લખો છો એ નવોદિતોને સમજાવો. મોટા ભાગના બધા એમ કહે છે, અને હું સ્વીકારું છું કે સાહિત્યના અન્ય પ્રકારો કરતા બાળ સાહિત્ય લખવું અઘરું છે. જેટલા બાળક સરળ છે એટલું બાળ સાહિત્ય સરળ નથી. કોઈએ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવ્યો હોય અને બાળ સાહિત્યની એક પણ કૃતિ લખેલી ન હોય તો મેં એવું ક્યાંક વાંચ્યું છે કે એ સાહિત્યકાર તરીકે અધૂરા લેખાય. કોઈ પણ રૂપમાં છેલ્લે બાળ સાહિત્ય લખેલું હોવું જ જોઈએ. એક હાસ્ય અને એક બાળ સાહિત્ય એ બહુ અઘરું છે, અને નવોદિતો માટે તો એમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે એવું છે. પણ નવોદિતને પ્રોત્સાહન મળે એવા ફેસબુક ને વોટ્સએપ વગેરે માધ્યમો દ્વારા જે સારી રચના હોય એનો અભ્યાસ કરી અને આગળ વધી શકાય. અને નવોદિતોએ ખાસ એ ધ્યાન રાખવાનું કે ફેસબુક વોટ્સએપ કે ઈ માધ્યમ ગમે એમાં તમે મારું લાઈક કર્યું ને હું તમારું લાઈક કરું તો એનાથી તમને લખતા આવડી ગયો છે એવો ભ્રમમાં રહેવાય નહીં. મોટાનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. એકદમ સરસ વાત કરી કે તમારા સાહિત્ય કૃતિને કેટલી લાઈક કે કેટલી કોમેન્ટ મળી છે એ તમે પરફેક્ટ સાહિત્યકાર છો એની કોઈ રિઝલ્ટ નથી. હા સર, આપે ઘણી બધી જગ્યાએ રચનાઓ પ્રકાશિત કરી છે. મોસ્ટ ઓફ પોપ્યુલર ન્યૂઝપેપર બધા તમે આમાં રચના આપી છે. હવે તમે જે બાળ વાર્તા માટે લખવાની વાત કરી આપણે, તો બાળ વાર્તા લખતા પહેલા કોઈ પ્લોટ મગજમાં હોય છે કે કોઈ વસ્તુ મગજમાં શીઘ્ર આવે અને તમે કલમ અથવા તો તમારા કીપેડ ઉપર આંગળી ફરવા લાગે છે? ના, સાહિત્યમાં ક્યારેય હું પેન લઈને બેઠો અને લખાઈ ગયું એવું ક્યારેય બન્યું નથી. એક મુદ્દો હતો હું કોલેજમાં ભણતો, સાહિત્ય કે લીએ હે યા સાહિત્ય સમાજ કે લીએ હે. તો મોટા ભાગનું હું જે બાળ સાહિત્ય લખું છું એ મને વાંચનમાંથી જ સ્ફુરેલ છે. હું લેખક બનતા પહેલા વાચક બનવું પડે અને વક્તા બનતા પહેલા શ્રોતા બનવું પડે. એમ તમારું વાંચન છે એ ખૂબ વધારે હોવું જોઈએ, અને તમને વાંચતા વાંચતા જ્યાં તમને લખવાનું થાય ત્યાં ઓટોમેટિક મગજમાં એમ થઈ જાય કે આના આધારે હું બીજું એ તો ન જ લખી શકાય, પણ એના જેવું તમારે જે મગજમાં સ્ફુરે. મને જ્યારે હું વાંચતો અને જે વિચાર લખવા લાયક સ્ફુરે એને હું તરત નોટબુકમાં ટપકાવી લઉં. રાતના 2 વાગ્યા હોય અને વિચાર ક્યારેક આવે તો એના મુદ્દા ટપકાવી લેવાના. હું સોમથી શુક્રવાર સુધી વાંચન માલું ચાલુ હોય. જ્યારે વાંચતો હોઉં અને એના આધારે મને લખવાની પ્રેરણા મળે એ મુદ્દા ઉપરથી આપણે વાર્તા લખીએ, ફક્ત હું મુદ્દા જ લખું. શનિ રવિ એ મુદ્દાને વિસ્તૃત રૂપ આપું અને સોમવારે જે તે જગ્યાએ કુરિયર કરું અથવા મેલ કરું. એ રીતે હું લખું છું. પણ લખવા એમ કોઈ છાપાવાળા માગે કે આના ઉપર લખીને આપો તો હું ક્યારે એ પ્રમાણે લખી શકતો નથી. મને જે વિચાર આવે એ સ્ફુરે સોમથી શુક્ર સુધી મુદ્દા રૂપે ટાંકવાના, એનું શનિ રવિ વિસ્તૃતિકરણ કરવાનું અને સોમવારે મોકલવાનું. એટલે શીઘ્ર રચના હું ક્યારેય એમાં ભાગ લેતો નથી કે લખી શકતો નથી. અને કોરોના કાળમાં એવું ઘણું બધું સમય મળ્યો એટલે સાહિત્ય વધારે ભેરું થઈ શક્યું. કોરોના સાહિત્યકારો માટે એક વરદાન છે, બાકી તો અભિશાપ છે એ તો બધાને ખ્યાલ છે. પણ સાહિત્યકારો માટે કહી શકાય કે વરદાન બનીને આવ્યો છે. ઘણા બધા લોકોને ઘણું બધું શીખવાનો લખવાનો ચાન્સ કોરોનાએ આપ્યો છે, અને ઘણાની કલમ તો વિરામ જ પામી ગઈ હતી એ ફરીથી અહીંયા સક્રિય બની છે. એ કોરોના હિસાબે જ શક્ય બન્યું છે. હવે સર, તમે કોઈ શિબિર દ્વારા બાળકોને પ્રોગ્રામ આપ્યો હોય એવું કઈ બન્યું છે ખરું? નહીં, શિબિર દ્વારા મેં ક્યારેય બાળકોને શીખવ્યું નથી. પણ મેં પોતે આજ જે કંઈ છું એમાં શિબિરનો ઘણો ભાગ છે. તાલીમાર્થી તરીકે મેં ઘણી શિબિર ભરેલી છે. અને મે મહિનામાં પણ અમદાવાદ એક શિબિરમાં જવાનું છું.
એટલે શિબિર દ્વારા હું શીખો છું અને શિબિર દ્વારા શીખવવા માટે હજી હું લાયક બન્યો નથી એવું મને લાગે છે. બાળકોના ઘણા પ્રોગ્રામ કરે છે પણ શિબિરના તજજ્ઞ તરીકે નહીં, બાળકોના તજજ્ઞ તરીકે ઘણા છે. એવી રીતે રેસિડેન્ટિયલ કોઈ શિબિર કરેલ નથી. સર, બાળ સાહિત્ય લખતી વખતે એમાં બોધ બાળકોને કઈ રીતે આપવાની કોશિશ કરવી જોઈએ? બોધ સીધો બોધ તો હોવો જ જોઈએ નહીં, કારણ કે સીધો બોધ કોઈ સહન કરી શકતા નથી. ઇવન સેન્સિટિવ જોઈએ તો આપણા કરતા બાળકો વધારે સેન્સિટિવ હોય છે, એટલે એને સીધી રીતે કહેવાય નહીં, પણ તમે બોધ છે એ વાર્તા અંદર વણી લેવો જોઈએ. એનું તમે જે કહેવા માંગો છો એ સીધે સીધું નહીં, પણ પાત્ર દ્વારા તમે કહી શકો. પાત્રના ગુણ દ્વારા એ પોતે ગ્રહણ કરી શકે. મારા મોટા ભાગની વાર્તાના પાત્રો ફિક્સ જ છે. સિંહ હોય તો શેરસિંહ હોય તો એ બળવાન હોય, લુચું હોય તો શિયાળ હોય, ગધેડો હોય તો એ બુદ્ધિ વિનાનો હોય, અને હાથી છે તો એ તાકાતવર હોય અને બુદ્ધિશાળી હોય. ને પાત્રના નામે ફિક્સ છે. મારી વાર્તાઓ નંદનવનથી જ શરૂ થાય. મારી મોટા ભાગની 200 ઉપર 12 વાર્તાઓ છે મારી, પણ પ્રાણી જગતની વાર્તા હોય તો નંદનવનમાં શેરસિંહ રાજા હતો, કદાચ એવી પંક્તિ પેલી ઘણી બધી વાર્તામાં જોવા મળે. અને દરેકના નામ હંસી છે એ હરણી છે, વિનુ વાંદર છે, એલિસ હાથી છે. એ પ્રમાણે સિંહ છે એ શેરસિંહ છે. એટલે કોઈ વાર્તામાં અડધું વાંચે તો ખબર પડી જાય કે આ પાત્રો છે એ પ્રકાશભાઈના જ છે. સર, બીજું એ કે બાળ વાર્તામાં શીર્ષક આપતી વખતે શું વિચાર રાખવો જોઈએ? શીર્ષકમાં એક તો કેન્દ્રવર્તી ભાવ આવી જવો જોઈએ, અને બીજું શીર્ષક ટૂંકું હોવું જોઈએ અને ઘટના સાથે સંકળાયેલ હોય તો વધારે સારું. આપણે કોઈ મકાનને બાહ્ય રીતે જોઈ તો એના ઉપરથી ખ્યાલ આવી જોઈએ કે અંદર કેટલું ભવ્ય મકાન હશે. શીર્ષક એવું હોવું જોઈએ કે તમને વાર્તા વાંચવા પ્રેરે, તમને એની અંદર ઇન્વોલ્વ થવાનું મન થાય એવું. શીર્ષક સાવ સામાન્ય હોય અને વાર્તા સારી હોય તો કદાચ શીર્ષક સારું ન હોય તો વાંચવા પ્રેરાય પણ નહીં. અમુક શીર્ષક તો મોટા મોટા લેખકોના એટલા અત્યંત સારા હોય છે કે શીર્ષક વાંચીને જ આપણા મગજમાં નોખા પ્રકારનો રસ જળવા મંડે. એટલે શીર્ષક છે એ આકર્ષક હોવું જોઈએ, ટૂંકું હોવું જોઈએ અને કેન્દ્રવર્તી વિચાર એમાં સમાયેલ હોવો જોઈએ. સર, એવું ખરું કે બાળ વાર્તા બને ત્યાં સુધી બાળકોને આકર્ષિત કરવા માટે વન્ય પ્રાણી, પશુ, પક્ષી ઉપર જ લખવામાં આવે છે, તો જ બાળકોને આપણે આકર્ષિત કરી શકીએ? એટલે મારું તો માનવું એમ છે કે વન્ય પ્રાણી ઉપર લખી તો વધારે સારું, કારણ કે કોઈ વ્યક્તિ હોય એના ગુણ બતાવવા હોય નામ સાથે તો એ બતાવી શકાય નહીં, બરાબર? વાણિયા લુચ્ચા છે એમ કેવું કરતા શિયાળ ને લુચ્ચું કેવું, એ વધારે સેટિસ્ફાઈ રહે બંને માટે. કારણ કે કોઈ વ્યક્તિના જેવા ગુણ હોય એવા ગુણને અનુરૂપ પ્રાણી આપણે પકડવાનું અને એના દ્વારા વર્ણન કરી તો બાળકને મજા આવે અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. એટલે મારી મોટા ભાગની 90% વાર્તા તો પ્રાણીઓ ઉપર જ આધારિત છે. સરસ સર. સર, બાળકો સાથે તમે કોઈ પ્રોગ્રામ બનાવ્યો હોય, મતલબ ભલે તમારી શાળાના છે, એમાં કોઈ યાદગાર કિસ્સો ખરો? હું 3-4 વખત CRC ને BRC ને એમાં વાર્તા લેખન સ્પર્ધા હોય એટલે નિર્ણાયક તરીકે જવાનું બને, અને એમાં હું મારા પ્રકાશિત પુસ્તકો દરેક જે નંબર આવ્યા હોય 1 થી 3 નંબર કલામોત્સવમાં બધાને આપું. ગમે તે વિષય હોય, ભલે વાર્તા સ્પર્ધા ન હોય, ચિત્ર સ્પર્ધા હોય તોય આપું. અને 2 કિસ્સા તો એવા બન્યા કે એમાં જે બાળકોએ ભાગ લીધો હોય એને મેં મારું પુસ્તક આપ્યું હોય તો એક દિવસ એક રાત્રે 9 વાગે વિડીયો મૂક્યો મારામાં. એ પોતે મારી 12 વાર્તા પોતાના શબ્દમાં રજૂ કરી હતી. અને એક બેબીએ તેમ કીધું કે દરેક તમારી 3 બુક મારી પ્રકાશિત થઈ જાય, એમાંથી 2 બુકની વાર્તા છે ને હું શું ને એટલે મારા પપ્પા મને કહે. અને એ છોકરી ફક્ત 7 વર્ષની જ હતી અને એને એના શબ્દમાં મારી વાર્તા કીધી.
એટલે મને એમ થયું કે ભલે બાળક ઉછેરમાં કે મમ્મી પપ્પા કે બાળકો પોતે વાંચે કે ઘરમાં એવું વાતાવરણ ઊભું થાય તો બાળકો ઉપર ચોક્કસ અસર પડે. અને આપણા શબ્દ એના પોતાના શબ્દમાં આપની બાળ વાર્તા કીએ એટલે હું તો માનું છું કે જ્ઞાનપીઠ પુરસ્કારથી કમ નથી. કદાચ એકાદ આવું બાળક નીકળે તો ખરેખર બહુ સારી વસ્તુ છે કે લેખક માટે કે પોતાના જ બાળકો જે પોતાની જ રચના બોલે, ખરેખર ખૂબ આનંદની વાત છે. સર, આ સિવાય સાહિત્ય ક્ષેત્રે કોઈ ખટમીઠા અનુભવ ખરા? અનુભવ તો ઘણા થયા છે, પણ મોટા ભાગે સારા જ અનુભવ થયા છે. જે કોઈ મારા પરિચયમાં આવ્યા છે એને રૂબરૂ કે ફોન દ્વારા માર્ગદર્શન માંગ્યું હોય તો ક્યારેય એને માર્ગદર્શન આપવામાં સમય લીધો નથી કે પછી ફોન કરજો કે અત્યારે નવરાશ નથી. 17 કે 18માં હું પહેલી વખત નટવરભાઈ પટેલ છે, યશવંત મહેતા છે, હરીશભાઈ નાયક છે, જે આપણે બાળ સાહિત્યમાં નામ કહી શકાય એવા સાહિત્યકારોને રૂબરૂ મળવાનું થયું. ત્યારે હું તો ખરેખર ત્યારે આશ્ચર્ય થયું કે આપણે કેમ કોઈ ફિલ્મની હીરો હોય ને એને મળવા જાય એટલે આપણા મનમાં કેવી કેવી કલ્પના હોય. મુલાકાત આપશે, નહીં આપે, આપણા સાથે ફોટો પડાવશે, શું કહેશે. પણ આ યશવંત મહેતા, નટવર પટેલ, નટવર ગોહિલ અને હરીશભાઈ નાયકે આમ એટલું ઈજી વ્યક્તિ તો આમ આટલા ઊંચા બાળ સાહિત્યકાર જેને 400-500 પુસ્તક લખ્યા હોય એ આપની રીતે એટલી સહજતાથી વાત કરે અને મળે એટલે મને તો ખરેખર આશ્ચર્ય થયું કે મારા કરતા એનામાં સહજતા વધારે મને લાગી. એટલે મારે એક સાથે નહીં પણ શિબિરાર્થી કે પ્રોગ્રામમાં જે હતા ને એ બધા સાથે એનો વ્યવહાર જોઈને એવું લાગે કે ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ છે. અને બીજા 1-2 સાહિત્યકારનો એવો અનુભવ થયો, વ્યક્તિગત નહીં પણ આપને રચના ગ્રુપમાં મૂકી હોય. હું ઘણા બધા ગ્રુપ સાથે જોડાયેલ છું એટલે 1-2 ઊંચા દરજ્જાના સાહિત્યકાર રચના તમારી ખરાબ હોય, એના નિયમમાં ફિટ ન બેસતી હોય તો આમ સીધું કહી દઈએ કે આ રચનાને લાયક જ નથી, આને બાળ વાર્તા કહી શકાય નહીં, આ તો ફક્ત સંવાદ જ છે. આને બાળ વાર્તા તમે લેખો તો એ બાળ વાર્તા કહેવાય નહીં. અને ક્યારેક સારી રચના હોય તો બિરદાવે પણ ખરા, પણ હું એને નારિયેલ જેવા માનું છું. નારિયેલ જેમ ઉપરથી કઠણ હોય પણ એનું પ્રવાહી કે ખાવામાં તો મજા આવે, પણ એના માટે તમારે એનું કવચ તોડવું પડે. મેં તો 1-2 ગ્રુપ એવા જોયા હતા કે આવા 1-2 ઊંચે ત્યાંના સાહિત્યકાર આવી રીતે કહે પછી બધાએ એ ગ્રુપમાં મોકલવાનું જ બંધ કર્યું. પણ મેં હજી હું ગ્રુપમાં મોકલું છું, ભલે એ ગમે એમ કે, પણ હું માનું છું કે એ આપણા સારા માટે એ છે અને આપણે એને પોઝિટિવ જ લેવું જોઈએ. એટલે માઠા નહીં પણ કઠોર શબ્દોમાં આપણે આ કૃતિની આલોચના કરે એવું પણ બન્યું છે. એટલે મોટા ભાગે તો આમ સરળ અને સહજ ભાવથી આપની રચના વાંચે, સ્વીકારે અને માર્ગદર્શન પણ પૂરું પાડે. એટલે ખરાબ અનુભવ તો બહુ થયા નથી. ખૂબ સરસ સર. આપ ભલા તો જગ ભલા, એના જેવું તમારામાં કહી શકાય. સર, આપે વાચન પ્રીતિ કીધી તો આપના પ્રિય લેખક કવિઓમાં કોણ છે? હવે આ એક અઘરો પ્રશ્ન થઈ પડે કારણ કે હું હોય ને સર, સિલેબસમાં અમુક સવાલ અઘરા પણ લેવા પડે. ના ના, હું 4થું ધોરણ ભણતો ત્યારથી ફૂલવાડી નિરંજન વાંચતો, ઘરે મારે આવતું. અને ત્યાર પછી 8મામાં મેં હડિયાણા હાઈસ્કૂલમાં 8-9 કર્યું. ત્યાં લાઇબ્રેરીમાં લગભગ નહીં તો જેટલા અવેલેબલ ઓછા હતા પણ હતા એટલે 15 દીએ એક પુસ્તક લેખે 2 વર્ષમાં મોટા ભાગના પુસ્તકો વાંચી નાખ્યા હતા હાઈસ્કૂલમાં હતો ત્યારે. પછી 10મા ધોરણમાં રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતો, જે મોહનદાસ ગાંધી વિદ્યાલય છે. એમાં લેંગ લાઇબ્રેરી બાજુમાં જ હતી. છૂટ્યા પછી 1-2 કલાક લેંગ લાઇબ્રેરીમાં જ્યાં સુધી મેગેઝિન ન વાંચું ત્યાં સુધી એમ થાય કે આજ દિવસ અધૂરો રહ્યો. એટલે ગુજરાતી સાહિત્યના જે મને રુચિ છે એવા મોટા ભાગના લેખકો અને કવિઓને વાંચ્યા છે. પછી ડીકેવી કોલેજ જામનગર કરી, એમાં પણ
હિન્દીના પ્રેમચંદ સહિત જે મને ગમતા હતી બધા લેખકોને વાંચ્યા છે. એટલે કોઈ એક લેખકનું નામ લેવું એ બીજાને અન્યાય કરતા એવું થાય. એટલે મારા પ્રિય લેખકો ઘણા બધા છે અને ઘણા બધાની કૃતિઓએ મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સર, જીવનમાં આપણે ઘણું બધું મેળવી લીધું છે. તમે સંસ્કૃત ક્ષેત્રે ગોલ્ડ મેડલિસ્ટ પણ છો, પણ છતાં હજી કોઈ ધ્યેય બાકી હશે, તે લક્ષ્ય સુધી પહોંચવાનું હશે, તો એ લક્ષ્ય શું છે આપનું? હવે વધારે તો લક્ષ્ય કઈ નથી. આ બાળ સાહિત્ય ક્ષેત્રમાં છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહી અને બાળકોને ઉત્તમ કૃતિ આપતા રહી. ભણવાનું તો એમાં એવું છે, એમએડ ને પીએચડી કરવાનું હતું, પણ ભગવાન નીચે વિધિ હશે, મેં એમએ 9/11/98 પૂરું કર્યું. 9/11/98 અને 10/11/98 સર્વિસ મળી ગઈ. એટલે નોકરીને ભણતર વચ્ચે એક દિવસનો ગેપ રહ્યો નહીં. એટલે પછી આગળ ભણવાનું જ રહી ગયું બધું. નકર ચોક્કસ એમએડ કે પીએચડી કે એમફિલ કરવું હતું, પણ બીજા દિવસથી જ નોકરી મળી ગઈ એટલે પછી થઈ શક્યું નહીં. સર, આપના પ્રેરણા સ્ત્રોત કોણ છે? પ્રેરણા સ્ત્રોત તો લેખી તો સૌથી પહેલા મારે મારા મમ્મીનું નામ લેવું પડે, કારણ કે વાંચનનો શોખ મને વારસામાં મળ્યો છે. મારા મમ્મી બહુ ભણેલા નહીં, 7 ધોરણ જ ભણેલ હતા, પણ એને વાંચનનો એટલો શોખ કે અમે 4 ભાઈ થઈ, અમારા બધાના પાઠ્યપુસ્તક તો એ વાંચે જ. અને ચિત્રલેખા અભિયાન એના દીપોત્સવી અંક તો હું 4થું ધોરણ ભણતો તેજુથી મગાવતો, અને મમ્મી છે એ વાંચે જ. અને ક્યારેક આશ્ચર્ય થશે, બપોરે 15-20 મિનિટ સૂતા, અને એમાં 10 મિનિટ તો એ કંઈક વાંચે જ. ક્યારેક અપદ્રુપ કિસ્સામાં કાંઈ વાંચવાનું ન મળે તો આપણે ચા કે ખાંડ કે જે ઘરે કરિયાણાની વસ્તુ આવી હોય એની જે પસ્તીનું પાનું હોય ને એ આખું વાંચી નાખે. એ એટલું એને વાંચનનો શોખ, અને એ વાંચનનો શોખ છે એ મને મળ્યો. એટલે ખરેખર મારા મમ્મી છે એ મારા પ્રેરણા સ્ત્રોત છે. સર, આજકાલ નવયુવાનોમાં સાહિત્ય પ્રીતિ ઘટતી જાય છે, તો એ બાબત આપ શું કહેવા માંગશો કે સાહિત્ય પ્રીતિ ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ? સાહિત્ય પ્રીતિ ઘટી જાય છે એનું કારણ એક મોટું મોબાઈલ છે. કારણ કે મોબાઈલમાં સાહિત્ય થઈ શકે, પણ આપણે મોબાઈલનો ઉપયોગ સાહિત્ય માટે નથી કરતા, બીજા માધ્યમ માટે કરી છીએ. એટલે સાહિત્ય છે એ યુવાનને વાળવા હોય તો પેલા મોબાઈલનો ઉપયોગ ઘટાડવો પડે. અને ઇન્ડોર ગેમ અને સાહિત્ય બે ઘટતું જાય છે. એનું કારણ છે કે યુવાનોને એમાં રસ નથી. અને સાહિત્યમાં રસ નથી એનું મોટું કારણ એ પણ હોઈ શકે કે આપણે ભાષા એટલી બધી છે ને કે એમાં ભાગ પડી જાય. દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં એક પુસ્તક છપાયની સારું હોય તો એની દરેક પ્રજા વાંચી શકે. આપણે કેટલી ભાષા કેટલી બોલી, ઇંગ્લિશની કે હિન્દીની કોઈ સારી કૃતિ હોય તો આપણા પાસે ક્યારે પોગે? અનુવાદ થઈને પોગે. એટલે અનુવાદ એ મૂળથી તો થોડુંક છેટું જ કહેવાય. એમ આપણે સાહિત્ય પ્રીતિ ઘટતું જાય છે એનું કારણ કે આપણે પૂરતા પ્રમાણમાં સાહિત્યની રચના થતી નથી. અને થાય છે એ બધાને આકર્ષી શકે એવું છે ને, ખાસ કરીને યુવાનોને આકર્ષણ થાય એવું આપણી જ ભાષામાં લખાતું હોય એવું ઓછું જોવા મળે છે. એટલે યુવાનો છે એ આનાથી વિમુખ થઈ જાય છે. સર, આજકાલ આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી, વોટ્સઅપ ને ફેસબુક ઉપર ઘણા બધા ગ્રુપ છે કે જેમાં નવોદિતો લખવાની કોશિશ કરે છે, તો આ નવોદિતો માટે આપ શું સંદેશ આપશો? અગાઉ કીધું એમ, નવોદિત હોય અને ગ્રુપમાં એને કેટલી લાઈક કે કોમેન્ટ મળી એના આધારે આપણે આપનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં. પછી બીજું, હમણાં 4 પેજના વર્તમાન પત્રનો રાફડો ફાટી નીકળ્યો છે, અને એ 4 પેજના વર્તમાન પત્ર છે એ કોઈ પણની રચના છાપે છે. અને એક મોટા લેખકે એક 4 પેજના વર્તમાન પત્રમાં
એક ભાઈએ પદ્યમાં કવિતા મૂકી હતી. મને યાદ છે ત્યાં સુધી 10 લીટીની કવિતા હતી, પંક્તિ એમાં 10 હતી, અને ઈ ભાઈએ, એ મોટા લેખક હતા, એને એમાં 11 ભૂલ કાઢી હતી. આમ રાઉન્ડ કરી અને 11 બને. એ રચના નવોદિતોની ફોટા સહિત છપાયેલી હતી. એટલે કદાચ નવોદય ભૂલ કરે જોડીની દ્રષ્ટિએ કે વ્યાકરણ દ્રષ્ટિએ, તો કમસે કમ વર્તમાન પત્ર વાળાએ તો ભૂલ સુધારવી જોઈ. પણ અમુક જે નાના પાયે વર્તમાન પત્ર છે એ સીધી કોપી પેસ્ટ કરી જોયા વિના છાપી દઈએ છે. તો એમાંથી નવોદિતોએ હરખાવવું જોઈએ નહીં. ગુરુ વિના જ્ઞાન ન મળે, એમ તમે ગદ્ય પદ્ય કે કોઈ પણમાં તમારે આગળ વધવું હોય તો જે અગાઉ થઈ ગયા છે, તમારા રસને અનુરૂપ જે લેખકો છે એનો પેલા ચોક્કસ અભ્યાસ કરી અને એના આધારે તમારે છે એ તમારું ઘડતર કરવું જોઈએ. અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે છપાવવાની હોડમાં ન ઉતરવાનું. સીધું કે લખ્યું નથી કે છપાયું નથી ને વાહ મળી જાય. એક પ્રસિદ્ધ લેખક છે, નામ તો હવે યાદ નથી, એ કે તમે આટલા બધા મોટા લેખક છો બઈના, એનું કારણ શું? તો કે મેં જેટલું લખ્યું છે ને એનું 20% છપાયું છે કે બરાબર, એટલે હું આટલું મહાન બની શક્યો. ને આપણે છપાવવાનું કોહલી છે દર વખતે સજી ન કરી શકે, પણ લેખકોને ઓલા કોહલી દર વખતે સજી ન કરી શકે, પણ આપણે અપેક્ષા રહીએ એમ. અમુક મારા પ્રિય લેખકો છે તો એને વાંચું તો આપણે એમ થાય કે એની કૃતિ આટલી હલકી તો ન જ હોય શકે. એટલે એ બાબતો આપણે નામ કઢાવવું હોય તો આડેધડ કે ગમે ત્યાં આપણી કૃતિનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર. અને મને તો અભિયાન ને ચિત્રલેખન દીપોષ્યંકમાં જે લેખકની વાર્તા હોય અતિ ઉત્તમ જ હોય. બરાબર. પણ એના લેખકનું ક્યારેક આપણે દીપોષ્યંક જોઈ, હું વર્ષો પહેલાની વાત કરું છું, હવે તો લાઇબ્રેરી ને ઘણું બધું થઈ ગયું. તો આમ અનુક્રમણિકા જોઈ બસ સ્ટેન્ડમાં મેં ઊભા હોય, અને બીજું નાનું વર્તમાન પણ દીપોશ્રી અંકમાં ઈ લેખકની જ વાર્તા હોય, નામ વાંચીને આપણે ખરીદી કે આમાં 5-6 લેખક હારા છે. પણ એ પોતાના લેવલને અનુરૂપ મેગેઝિન હોય એમાં એ પ્રમાણેની વાર્તા મૂકે. ખરેખર હું ભાગ લેવાના પૈસામાંથી દીપોશ્રી અંક ખરીદી હતા, અને અમુક લેખકે નાના ઓલા છાપાના દીપોશ્રી અંકમાં એને નિરાશ પણ કર્યા. એટલે સંપાદક કે તંત્રી માગે એટલે આપી જ દેવું એવું ન રાખવું જોઈએ. આપણે આપણું જે સ્ટેટસ છે એ જળવાવું જોઈએ. ખૂબ સરસ વાત કરી સર. આપને સાહિત્ય ક્ષેત્રે કઈ કઈ સિદ્ધિ મેળવેલી છે, અને તમારા શિક્ષક ક્ષેત્રે પણ? સાહિત્ય ક્ષેત્રમાં વાત કરું તો મેં 3 પુસ્તક હજી સુધી મારા બહાર પડ્યા છે. મેં કીધું એમ 2017 થી જ ગદ્ય લખવાનું શરૂ કર્યું, અને ગદ્યના 12 વાર્તાના 3 પુસ્તક મારા પ્રકાશિત થયા છે. પેલું પુસ્તક બાલપરીની વ્યથા અને બીજી વાતો 2019માં પ્રકાશિત થયું. એને બાળ સાહિત્ય નો પારિતોષિક મળેલ છે. બીજું પુસ્તક 2022માં પરિરાણીના દેશમાં પ્રકાશિત થયું, એને અંજુ નરસિંહ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને ત્રીજું પુસ્તક 2023માં પ્રસિદ્ધ થયું છે. એટલે આમાં એવોર્ડમાં તો 2 વર્ષ પાછળ જ હાલે. એટલે એ ત્રીજું પુસ્તક હમણાં રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા બહાર પડ્યું છે, અને પંખીઓને પાંખો મળી એવું એ પુસ્તક છે. અને મારી રચના આપણા પ્રતિષ્ઠિત વર્તમાન પત્ર જેવા કે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, ફૂલછાપ, જય હિન્દ, એ બધામાં મારે કોઈ ને કોઈ સ્વરૂપે એમાં મારો કૃતિનો સમાવેશ થયેલ છે. એ પછી સામયિક જોઈ તો અખંડ આનંદ છે, નવચેતન છે, એવા બાલ સૃષ્ટિ છે, ભાવિક પરિષદ છે, એમાં સર્જક સેતુ છે, વગેરેમાં મારી રચનાને સ્થાન મળેલું છે. આકાશવાણી રાજકોટ ઉપરથી પણ મારી 12 વાર્તા અને લઘુકથાઓ પ્રકાશિત થયેલ છે. આ ઉપરાંત મને ક્લસ્ટર કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક જ્યારથી શરૂઆત કરી ત્યારથી પ્રથમ વખતે જ મને મળેલ છે. શરૂઆતમાં 2018માં શરૂ કર્યું, અને 18માં પ્રથમ પારિતોષિક
મને મળેલ છે. એ ઉપરાંત જલારામ બાપાનો આપણે વીરપુર છે એનું હરિબાપા પ્રાઇઝ એવું પણ મળેલ છે. જ્ઞાતિ રત્ન એવોર્ડ તરીકે પણ સન્માનિત કરેલ છે. એટલે સાહિત્ય ક્ષેત્રે પ્રથમ 2 પુસ્તકને પારિતોષિક મળેલ છે. એટલે શરૂઆતમાં ઘણાને 10-20 પુસ્તક થયા હોય તો હજી પારિતોષિક મળેલ નથી ને પારિતોષિક મારી ના મળે. શરૂઆતની 2 પુસ્તક છે એને પારિતોષિક મળેલ છે. સર, આટલી બધી પ્રસિદ્ધિ બદલ સાહિત્ય જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આપણે વાત કરી કે ક્લસ્ટર કક્ષાએ પણ આપને એવોર્ડ મળેલો છે, તો આ ક્લસ્ટર કક્ષા શું છે? ક્લસ્ટર કક્ષા એટલે 6 થી 7 શાળાનું ઝુમખું. જે કઈ પ્રવૃત્તિ હોય એ તાલુકા કક્ષા પહેલા અહીંયા કરવાની આવે અને અહીંયા જેનો નંબર આવે એને તાલુકા કક્ષાએ જવાનું થાય. તાલુકા કક્ષા પછી જિલ્લા લેવલે થાય. એટલે વર્ષમાં ઘણી બધી એવી પ્રવૃત્તિ હોય કે જે બાળકોને ક્લસ્ટર કક્ષાએ લઈ જવાના હોય. સરસ. સર, આપ એક શિક્ષક છો એટલે એક સવાલ ઉદ્ભવે છે કે આજકાલ વેકેશનમાં પેરેન્ટ્સ અસંખ્ય ક્લાસીસમાં બાળકોને મોકલવાનો આગ્રહ રાખે છે કે કરાટેમાં મોકલે, ઓલામાં મોકલે, કોઈ બી ક્લાસ છૂટવો ન જોઈએ. એ બાબતે આપનો શું અભિપ્રાય છે? આ બાબત તો ખરેખર હવે માતા પિતાને ભણેલા લેખવા કે અભણ લેખવા એ જ નક્કી નથી થતું. કારણ કે જે માનસિક ત્રાસ બાળકો વેકેશનમાં શાળાએ ભોગવે છે એના કરતા વેકેશનમાં વધારે ભોગવે છે ને એવું મારું માનવું છે. વેકેશનમાં ફક્ત એને જરૂરી હોય અને ગમતી હોય એવી 2 થી 3 ક્રિએટિવિટી પ્રવૃત્તિ જ કરવાની હોય. દાખલા તરીકે એને તરણમાં સેજે રસ નથી, એને તરણ ગમતું નથી, બરાબર, તોય માતા પિતા એને તરણના ક્લાસીસમાં મોકલે. એને ડ્રોઈંગ ફાવતું હોય પણ તોય એને ડાન્સના ક્લાસમાં મોકલે. એટલે બાળપણ છે એ એનાથી ઘણું રૂંધાઈ જાય છે. વેકેશનમાં ખરેખર કોઈ ટાઈમ ટેબલ જ હોવું જોઈએ નહીં. એને ગમતી પ્રવૃત્તિ કરે અને ગમતું વાંચે, નાના નાની દાદા દાદીના ઘરે ગામડે જાય, કુદરતના સાનિધ્યમાં વધારે રહીએ એવું કરવું જોઈએ. એની જગ્યાએ અત્યારના જે મા બાપ છે એ બાળકોને અનહદ માનસિક ત્રાસ આપે છે એમ કેવું ખોટું નથી. અને બીજું બેરાબેરું બાળકને 3 વર્ષ થઈને ત્યાં પોતાનાથી દૂર કરી દઈએ છે, બરાબર. બાળકનું ખરેખર સરકારે આરટીની મુજબ 6 વર્ષે શાળાએ એને બેસાડવાનું. પહેલા 5 વર્ષ હતા, હવે 6 વર્ષનો નિયમ થઈ ગયો. પણ 3 વર્ષથી બાળકોને એવા માનસિક રીતે હેરાન કરે કે એનું બાળપણ છે એ છીનવાઈ જાય છે. એટલે મનોવૈજ્ઞાનિક રીતે 3 વર્ષમાં એના આંગળા કે એનું માઇન્ડ કે એટલું ડેવલપ થયું નથી હોતી કે પેન પકડવા માટે આંગળી પણ એવી ડેવલપ નહીં થઈ હોતી. ત્યાં આપણે એને પેન પકડાવી દઈએ છીએ. જો આપણે એને 3 વર્ષ ઘરમાં ન રાખી શકતા હોય તો આપણે વૃદ્ધ થાય તો આપણે કેટલા દિવસ ઘરમાં રાખે એ પણ આપણે વિચારવું જોઈએ. એટલે આ બહુ ખોટું છે. મારા પોતાના 3 બાળક છે. મેં એને ક્યાંય બાલ મંદિરમાં, પ્રાઇવેટ સ્કૂલમાં કે મોકલ્યા નથી. સરકારી સ્કૂલમાં જ ભણાવ્યા છે. અને વેકેશનમાં કે ઓમાં કે ક્યારેય ખોટી રીતે એને ગમતી પ્રવૃત્તિ સિવાય ક્યાંય કરવાનું નહીં. તો એ મારી મોટી બેબી અત્યારે સરકારીમાં ભણીને કોલેજે સરકારીમાં કરી છે, બરાબર. તો એ એમએસસી કરે છે. અત્યારે એમએસસી પૂરું થયું આ 2 દિવસ પહેલા. અને નાની બેબી છે એ 11માં છે. એને 10 સુધી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણી અને તો એ 90 ઉપર 97 PR આવ્યા. અને મારો બાબો ખુદ મારી શાળામાં જ ભણે છે, બરાબર. એટલે ખરેખર મા બાપ જે બાળકોને સ્કિલના હિસાબે ખોટી રીતે એને બોજ આપે છે એ બોજ એને આપવો જોઈએ નહીં. એનામાં જે શક્તિ છે એને વધારવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. શક્તિ ઉમેરી શકવાનું મશીન આપણે નથી. કુદરત જે નથી ઉમેરી શક્યા એ આપણે ઉમેરવા જાય તો એમાં ક્યારેય સફળ થાય નહીં. ખૂબ સરસ વાત કરી. આજના પેરેન્ટ્સે તો ખાસ આ સાંભળવું જોઈએ કે પોતાના બાળકને મલ્ટીનેશનલ સ્ટાર બનાવવામાં અને બનાવવામાં પોતાના બાળકનું જે ખુદનું તેજ છે એ ગુમાવી બેસે છે. એ આપણે ખૂબ સરસ વાત કરી, સમજવા જેવી વાત છે. સર, હવે પાછા સાહિત્ય તરફ વળીએ
તો સાહિત્ય ક્ષેત્રે તમને કોઈ સેવાની તક મળે તો તમે શું કરવા ઈચ્છો છો? જો કોઈ પદ રૂપે સાહિત્યની સેવા કરવા મળે તો અત્યારે મને 3 પ્રશ્ન આમ ઉપર બહુ ગંભીરતાપૂર્વક વિચારવાનું મન થાય. એક તો સાહિત્યની જે સંસ્થાઓ હોય એ અમુક સંસ્થાઓ એકબીજાની વિરુદ્ધ હાલે, બરાબર. એક ભલે બધાનો ઉદ્દેશ સેમ છે, પણ માર્ગ નોખો હોય, વિચારસરણી નોખી હોય તો એ એકબીજાને અપનાવતા નથી. એટલે મારું એવું માનવું છે કે હું હોઉં તો કોઈ પ્રત્યે ભેદભાવ નહીં, દરેક સાહિત્ય સંસ્થા છે એ પોતે જે સેવા કરવા ઈચ્છે છે એ એકબીજાને આધારરૂપ બનીને સેવા કરે તો એ વધારે અનુરૂપ થાય. અને બીજું, સાહિત્યમાં ખાસ કરીને સરકાર જે નવોદિતોને પુસ્તક પ્રકાશન માટે સહાય આપે છે ને, એ સહાય છે એ મસ્કરી સમાન લાગે. અત્યારે એક પુસ્તક પ્રકાશિત કરવું હોય તમારે તો કાગળની ભાવ જતા ઓછામાં ઓછા 30 થી 35 હજારનો ખર્ચો થાય. વિમોચન કરો તો એનો ખર્ચો અલગ, અને સરકાર ફક્ત સહાય કરે 5,000ની. બધા અત્યારે સાહિત્ય સર્જન કરવું એ સ્વાંત સુખાઈ માટે જ કરી શકો, કા પ્રસિદ્ધિ માટે. જે આના ઉપર ડિપેન્ડ હોય તો એ કરી શકે નહીં, કારણ કે સરકારી સહાય તમને 30,000 મળે, 5,000 એટલે તમારે 25,000 ઘર હોવ તો સહાયમાં છે એ ખૂબ જ છે. અત્યારે જે ભાવ વાલે છે અને પુસ્તક પ્રકાશનનો જે ખર્ચ છે એને અનુરૂપ સહાય કરવું જોઈએ. એટલે સાહિત્યમાં આ ખૂબ જ જરૂરી બાબત છે કે એને પૂરતી સહાય કરવામાં આવે, પ્રોત્સાહન કરવામાં આવે અને બધાય સંપીને કામ કરે તો સાહિત્યની સાચી સેવા છે એ આપણે કરી ગણાય. ખૂબ સરસ, આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી. મિત્રો, આપણે અત્યારે સાંભળી રહ્યા હતા કુબાવત સાહેબને, પ્રકાશભાઈ કુબાવત. એક પેરેન્ટ્સ તરીકે, એક સાહિત્યકાર તરીકે તમે ચોક્કસથી આ ઇન્ટરવ્યુ જોજો, માણજો અને ઘણું બધું તમને શીખવા મળશે. દરેક સુપ્રસિદ્ધ ન્યૂઝપેપર છે એમાં આપને પ્રકાશ સરની રચનાઓ વાંચવા મળશે. ચોક્કસથી વાંચજો અને નવું શીખજો અને શીખવજો. ફરીથી આ પ્લેટફોર્મ ઉપર આપણે કોઈ નવા લેખક કવિ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ જય શ્રી એવરીવન. કૃષ્ણ. થેન્ક યુ સર. થેન્ક યુ.